આપણે જેતસિંહભાઈ ને આહોદરથી સરપંચ ને બધા એટલે મને ખેતરમાં કામ કરતું જોતા હતા. હું આયા ત્યારે હું મથતો હતો એટલે મને કે સાહેબ તમે અને હવારના પોરમાં મેં ચંભાઈ હું ખેડૂત છું તો ના મથું. મને કે આ જોઈને મેં કીધું હું દરેક ખેડૂત અને ખાસ કરીને નવા યુવાનોને એવું લાગવું પડે, નવા યુવાનોને એટલું થવું પડે કે અમારો ધારાસભ્ય પણ ખેતરની અંદર જઈને કામ કરતો હોય તો મારે નવી પેઢીએ કામ કરવું પડે. ખેતી માટે ખેતીનું કામ કરવું એ નાનકનું કામ નથી, ગૌરવનું કામ છે. એટલે આપણી પાસે જેટલો ટાઈમ મળે છે એટલો ટાઈમની અંદર એ પ્રમાણે ખેતી કરીએ અને બે ત્રણ કલાક સવારે વહેલા મથીએ ને વહેલા ઉઠીને તો પણ દિવસનું મોટા ભાગનું કામ થઈ જતું હોય છે. પરંતુ હોન્ડા લઈને ખાલી થરાદ ઓટો મારા બીજે કરે એની જગ્યાએ આપણું કામ છે જયારે મારવાનો હોય ત્યારે આટો મારો, પણ બાકીના દિવસે તો તમે તમારું ખેતીનું કામ કરો. આપણા બાપ દાદાથી કરી બધાને જીવંત રાખવાનું કામ આપણે ખેતીએ કર્યું છે અને નાનકનું કામ નથી. હું તમને બધાને કહું છું, હું અત્યારે પણ જ્યારે પણ હોઉં ત્યારે સવારે વહેલા 4:30 જાગું ત્યારે કલાક દોઢ કલાક મારું યોગ કે ધ્યાનનું કામ કરીને બાકીના 2-2.5 કલાક ખેતરમાં રહું ત્યારે ખેતીનું કામ કરું છું. અને ખેતી પાછી હાવ સામ પેલું નથી કરતો, પ્રમાણમાં ઠીક તમારા જેટલી હારી બહુ નહીં કરતો હોય પણ ક્યારેક જોવા આવજો સારી છે. તો આ કામ કરવા જેવું છે. આપણે ખેડૂતના સંતાન છીએ તો એમાં વિજ્ઞાન ઉમેરીએ, વિજ્ઞાનને એની અંદર ઉમેરો. બાકી ખાલી એમને ફર્યા કરા શું કરો છો મહેમાનગતિ કરો છો, અરે ભાઈ કરો મહેમાનગતિ પણ 1-2 કલાક તો સવારમાં વહેલા મથો તો 1-2 કલાક તો મહેનત કરવી પડે. બીજું યુરોપના દેશોની અંદર સૌથી વધારે લોકો જીવે છે, ખાસ કરીને જાપાનમાં. તો જાપાનમાં વધારે જીવવા પાછળ મેં એમને પૂછ્યું કે કારણ શું, તો 80 વર્ષની ઉંમરે પણ માણસ કામ કરે છે, 90 વર્ષની ઉંમરે પણ માણસ મથે છે. આપણે મોટી ઉંમરે થાય ને એટલે જો મહેનત કરે ને તો બેઠા બેઠા એમ કે હવે આને શિખર શું પેલી છે શું લઈને જવું છે તો હજી મથ્યા કરે છે. પરંતુ વધારે મહેનત કરવાથી તંદુરસ્ત રહેવાય, લાંબુ જીવાય. વધારે મહેનત કરવાથી તંદુરસ્ત રહેવાય, લાંબુ જીવાય. એટલે આપણે 60 વર્ષે સીધે છોકરા પાસે એમ ના કહેતા કે હવે ડોહો તમે બધા મથો ને અમે મજા કરા, એવું નહીં કરવાનું. પરંતુ બાપા મતતા હોય એનાથી 4 ગણું આપણે મહેનત કરવી પડે. અને વડીલોએ પણ સવારે કઈ નહીં તો ખેતરમાં કાંટો મારી દેવો અને જઈને 5 કામો શીખવાડવા કે આ આટલું બાકી છે કરી નાખો. તો આ સતત શરીર ચાલુ રહેશે તો આપણી તંદુરસ્તી પણ સારી રહેશે, લાંબુ જીવાશે. આ 2-3 વાતો કહેવાની હતી એટલે ખેડૂત તરીકેની વાતો તમારા બધાની વચ્ચે કીધી. બાકી તો બધું સારું થયું છે, બધું સારું તમે કર્યું છે, તમે બધા સારું કરશો અને બધા સુખી રહેશો, બધા આગળ વધો એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ.